જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજ બ્લોગની ઉતાર્યો. આજે રેસીપીને ઉતારીએ. જો પહેલી વાર ટ્રાય કરીએ એટલે જો સપોર્ટ કરશે તો પછી દરરોજ કરશે એટલે ઉતારવાનું. જો બનાવવાની છે દાળ બાટી. જો દાળ તૈયાર કરી મેળવી. હવે બીજું કરીએ એટલે તમે બતાવીએ. જો એટલે દુકાનથી લઈને આવ્યા ચાલુ કરીએ એટલે તમે બતાવીએ. શું કરવાની તો ખબર નહીં પણ હવે ધોવા જઈએ એટલે હવે જોઈએ હવે ચીજના બનાવી તમે હું બતાવું. જય માતાજી. ના મારો બંકો નહીં મિલું તમારા અંદાજ જ મિલું સેલિબ્રિટી કરી મિલું ના આપણે યુટ્યુબ પર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મિલું આપણે કહેશો તો મિત્રો જો હવે ગેસ ઉપર મેળવી પેલું ધોઈને આવેલા હે જો ના પાણી મેળવ્યું અને આ બધું વાટીને મેળવ્યું. મરચાં, ડુંગળી અને ટોમેટો. જેટલી સીટી વગાડવાની તો મને ખબર નહીં. પછી હું જોઈને પછી કહું તમને. આપણને કોઈ ખબર પડતી નહીં, આપણે બનાવતા નહીં. આજે પણ વિડીયો બનાવીએ રેસીપીનો એક નવું ટ્રાય કરીએ આપણે. આજે બ્લોગ તો બરાબર બ્લોગે આવશે પણ આ તો નવું પગ બનાવીએ તો શું યાદ આવી જોઈએ ને. હવે જો મેળ દીધું આના માટે. હવે આગળ શું કરીએ તમને બતાવીએ ભાઈ. કન્ટિન્યુ રહેજો. ચાલો તો કન્ટિન્યુ ભેળું દઈ દીધું આપણે. દાલ ભાજી એક અને આ ભેળું બોલજો શું નાખવાનું તમને આવડે ખબર? આ જો મીઠું હળદર આવું ખબર નહીં. પેલું એમ ખબર નહીં. આ તેલ સાજીનો ફૂલ, ચણાનો લોટ, ઘી, જેટલું નાખવાનું. અજમો. હા અરે અજમો જેટલું નાખવાનું એ તમને કહી દે. અમે ઉભારો નાખીએ એટલે ના ગરમ પાણી કરીએ. શું કરવા માટે કરીએ? ગરમ પાણીથી બંધવાનું. હા પછી દાળ બાટી બની જાય. ત્રણ ચાર કારીગર આવશે. તમે બ્લોગમાં જોવા મળશે. જોવા ખાલી જજો ફટાફટ બોલી જજો. જોવું નાખવાનું. હા તો ભાઈ ચાલુ કર. અરે અજમો તો તમે જેટલી દાળ બાટી બનાવી એ પ્રમાણે નાખી દેવો અંદર. આ લોટે તમારે જેટલું તમારે બનાવવાની દાળ બાટી એટલી પ્રમાણે લઈ લેવાનું. આમાં બનાવવાનું એટલી પ્રમાણે મેં લઈ લીધો. જો બીજું નાખીએ તમે બતાવી. આ મીઠું આ હળદર મીઠું છો સ્વાદ અનુસાર નાખી દેવાનું. એવું ખબર નહીં એવું. આ ચણાનો લોટ તલ ને તો બધું નાખી દીધું આગળ. હવે ખારો એ તમારા પ્રમાણે નાખી દેવાનું. સમસી નાસી થાય બધું. જો આ બધું ભેગું કરી દેવાનું. લોટ બાંધી દેવાનો. ગરમ પાણી નહીં નાખવાનું. મિક્સ થઈ રહ્યું. હવે જો હવે જો આપણે નાખી તમારા સ્વાદ અનુસાર નાખી દેવાનું. ગરમ પાણીથી લોટ બાંધી દેવાનો. જો બધું થઈ જાય લોટ. ગરમ પાણી કરી દેવાનું જેટલો લોટ થાય એ પ્રમાણે. તો લોટ બની જાય તમે મને તો મિત્રો આપણે દાળ બફાવા દીધી છે. તમે બનાવી કટે જો હવે બફાઈ જઈએ કમ્પ્લીટ. જો ના ટોમેટો ને બધું પડી ગયું. જો વઘાર કરવાનું બાકી છે.
એ હવે ભૂંગાર કરીએ એટલે તો બતાવીએ અને આમાં કાજુ દાળ બાટા બનાવીએ પછી તમને બતાવીએ. હજુ હાલો ખાવા નહીં ભૂંગાર આવે એટલે તમે બતાવો. જો હા કમ્પ્લીટ કરી મેળ દીધું. આ લોટ બંધ થઈ ગયો આટલું થઈ ગયો. પછી તમને મળીએ હજુ લોટ બંધ બાજુ થોડો એટલે ચાલુ કરે એટલે તમે બતાવો. બાટો કરવા બાટો જ કરવાનો ડાયરેક્ટ. પછી બાટો અફાનો ખબર નહીં કયું કરવાનું. બાફી દેવાના અને વંઘાર દે પેલો વંઘાર વાંચો શેકી દેવા તળી દેવા અંગામ કરાય પણ અત્યારે બધો ટાઈમ નહીં એટલે શેકી દેવા. નવો કારીગર આવ્યો સમજો લે હું કરવા માંડે બાટા બનાવવા માંડે. બધું આવડે કે તો મિત્રો બાટા બનાવવાનું ચાલુ કરી દીધું. જો સ્વાગત મેળવાની જો એમ કહો કેટલું વેડું છે જેવડા બનાવો એવડો તમે બનાવો. અમે તો આવડા બનાવીએ. ઓલું કરવાની ખબર નહીં. આમાં બાફા નહીં જો પાણી મેલ્યું ને અરે અંદર મેલી અને મેલો રોજ લેવા જવાની હતી ખબર એ રોય નહીં લે. અરે શું આટલો થઈ ગયો 4 5 એટલા બનાવી મેળ દેવાના સોફ્ટવેર આમ પછી ગેસ ઉપર કે ચૂલા પર બાફા મેળ દેવાના. લોટ બે તસાકડા ભરાઈ તો મિત્રો હવે જો આપણે બધા બાટો કરી નાખાય કમ્પ્લીટ. આજે જો અને હવે બાફા મેળવાના રોટલીમાં આજે આમ જ મેળવાના અને બફાઈ જાય એટલે પછી દાળ બનાવવાની એટલે થઈ જાય એટલે તમે બતાવો હું દાળ મિલો વસી આવી જાય. અરે જો એ ઢોળી રે લે અંદર આપણે મરચો ડુંગળી ને ટોમેટો એટલું નાખી હજુ તો બીજા અને મીઠું અને મીલું જો મીલું આવી ના ઉભો રહે તો જો ગાય જોવી હોય ને તો ટોમેટો વટાય અંદર 2-3 ચમચી નાખી દેવાની. હલો મસાલો શાક ગરમ મસાલો મરચું તો તમે જેવું શીખવું ખો મોરું કઈ રીતના નહીં દેવાનું. મીઠું એવી હવે લાઈન ગેસ ઉપર મેળ દેવાનું. અમે તો આપણે પેલું દાળ બાટો હતો એ ગેસ ઉપર મેળ દેજો અને દાળે મેળ દેવાની. આપણે પેક કરી મેલીએ એટલે હવા બહાર ના આવો. હટાવી દીધું ગેસ થઈ ગયો. હવે કમ્પ્લીટ થઈ જાય મળે પેલી મકા આરતી થાય એટલે આપણું કોપીરાઇટ પડે એટલે ઉતારવાનું બંધ થઈ ગયું તો કમ્પ્લીટ જ ઉતારી નાખવું ઉતારી જો ને ફરી રહી ગયા આપણો ખંડ હવે થઈ જાય તો મળે. જય માતાજી. તો મિત્રો આપણો બાટો બફાઈ જાય જો હવે કાપવા નહીં પછી તળવાનું શીખવાનું. શું કરવાનું? તળવાનું જો હવે કાપવા નહીં. હવે કમ્પ્લીટ થઈ જાય. દહીં બેઠું કાઢી દઈ જો હા તો
મિત્રો જો બાટો કાપી પછી કરવા નહીં જો કપા મંડે બે કટકા ત્રણ વખત બે ચાર બે જ કર નહીં મિલો કરો કપાઈ જાય બધી ખાશે અને તો બે કટકા થઈને પછી તળવાનો એ રીતે તળવા થાય એટલે મજા દાળ થઈ રહી દાળ કમ્પ્લીટ કરી દાળ બનાવીને પછી વંગાળવાની તો વંગાળી કાસું ખાવાનું તરવા માટે શેકવા માટે તરવા માટે કરી ગયો બાટો બાટો ઓમાં નાખી દેવા તેલમાં નકો કરશે કે આટલા બધા જો તળવા માંડી જાય તો મિત્રો જો તલ નાસી તો મિત્રો જો તલ નાસી કમ્પ્લીટ એક કોણ કરવાનો બીજો બનાવ તળવા હોય તો તેલ ગરમ કરતો ના આપણે તળીએ શેકો આપણે તળી તો મિત્રો આપણો દાળ થઈ ગયો જો કમ્પ્લીટ બનાવી દીધો દાળ બાટી બનાવીને ખીચડી ખાય દાળ બાટી જો કાઢો મમ્મી દાળ બાટા કમ્પ્લીટ થઈ ગઈ તો હવે જો ડુંગળી બધું વાળી દીધી કમ્પ્લીટ લેબુ બધું દીધું હવે કમ્પ્લીટ થઈ ગઈ હવે ખાઈ લઈએ હવે તમે ખાઈએ કે સેવું હવે મિલો ખા બેઠો કે ખાવું કે ખા બેઠો દાળ ખીચડી જય માતાજી આજે દાળ બાટીનો પ્રોગ્રામ છે એટલે બધા દાળ બાટી ખાવા બેઠા છીએ હવે ઘરના કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી વિડીયો બનાવો તમે કહેજો તમે તો જો આપણે કાઢી દીધી બાટન દાળ બાટી જો ખાઈને કહીએ હવે સેવી બની મજબૂત બને જાવ તો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી